રાજ્યમાં હિટાચી એનર્જીના રૂપિયા 2000 કરોડના પાવર ટ્રાન્સફોર્મર પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે કરાયું ભૂમિપૂજન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના કરજણ ખાતે આશરે રૂપિયા 2000 કરોડના તોતિંગ રોકાણ સાથે નિર્માણ પામનાર હિટાચી એનર્જીના નવા પાવર ટ્રાન્સફોર્મરનું પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું। આ મેગા પ્રોજેક્ટ રાજ્યના ઔદ્યોગિક વિકાસને વેગ આપવાની સાથે ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે। રાજ્ય સરકારની પારદર્શક નીતિઓ અને મજબૂત ઔદ્યોગિક વાતાવરણને પરિણામે અગ્રણી વૈશ્વિક કંપનીઓ ગુજરાતમાં સતત રોકાણ કરી રહી છે, જે આ પ્રોજેક્ટના માધ્યમથી ફરી એકવાર સાબિત થયું છે। આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અત્યાધુનિક પ્લાન્ટ થકી સ્થાનિક યુવાનો માટે રોજગારીની વિપુલ તકોનું નિર્માણ થશે અને આસપાસના એમએસએમઈ એકમોના વિકાસના નવા દ્વાર ખુલશે। હિટાચી એનર્જી ઇન્ડિયાના CEO એન વેણુ અને ગ્લોબલ CEO બ્રુનો મેલેસે આ પ્રોજેક્ટને મેક ઇન ઇન્ડિયા અને ભારતની ઉર્જા સુરક્ષા માટે સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું। આ ડિજિટલ ફર્સ્ટ ટ્રાન્સફોર્મર ફેક્ટરી હાઈ એન્ડ મેન્યુફેક્ચરિંગ દ્વારા રિન્યુએબલ એનર્જીના એકીકરણને પ્રોત્સાહન આપશે, જે ભારતને ટ્રાન્સફોર્મર ઉત્પાદન માટે વૈશ્વિક લોન્ચપેડ તરીકે પ્રસ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે। કંપની અને ગુજરાત વચ્ચેનો 60 વર્ષ જૂનો વ્યાપારી સંબંધ હવે આ નવા રોકાણ સાથે વધુ સુદૃઢ બન્યો છે। રાજ્યની ભવિષ્યની ઉર્જા સુરક્ષાનો ચિતાર આપતા મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કચ્છના ખાવડામાં આકાર લઈ રહેલો 37 ગીગાવોટનો રિન્યુએબલ હાઇબ્રિડ પાર્ક પૂર્ણ થતાં ગુજરાત દેશનું એનર્જી કેપિટલ બની જશે। વધતી જતી ગ્રીન એનર્જીની માંગને પહોંચી વળવા માટે આવી આધુનિક ટ્રાન્સમિશન સિસ્ટમ અને ટેકનોલોજીનું સ્થાનિકીકરણ અત્યંત અનિવાર્ય છે। કાર્યક્રમના અંતે કંપનીના સામાજિક ઉત્તરદાયિત્વ હેઠળ જમનાબાઈ જનરલ હોસ્પિટલને એક એમ્બ્યુલન્સ પણ અર્પણ કરવામાં આવી હતી। આ શિલાન્યાસ સમારોહમાં રાજ્યના મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, વડોદરાના સાંસદ હેમાંગ જોશી અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા।